બાપુ એક સુંદર મજાનો ધૂમકેતુની વાર્તાનો પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ એ પિતાનો દીકરી માટે અનન્ય પ્રેમ રજૂ કરતી ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તા છે. પાછલી રાત્રિનું ભૂરું આકાશ માનવ જીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહી તેમ નાના મોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા જબાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્ય ભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતા કેટલાય ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, કોઈક વહેલા ઉઠનારના પગરખાનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઈ અકાળે જાગેલા પક્ષીનો સ્વર, એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિંદ્રામાં ઘોરતા હતા અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ને વધારે ગાઢ બનતી હતી. કહે નહીં છતાં કતલ કરી નાખે એવા મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની માફક પોતાનો કાબુ સર્વત્ર ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રુજતો ને શાંત રીતે ડગમગ ચાલતો શહેરના દરવાજા બહાર થઈ એક સીધી સડક પર આવી પહોંચ્યો ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો. સડકની એક બાજુ ઝાડોની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીંથી ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે સીમણી બનતી ગઈ હતી. પવન સોંસરવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું. તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાસ બહાર પડતો હતો. ભાવિક મનુષ્ય દાતાનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઈ આનંદ પામ્યો. કમાન પર એક જરી પુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા, પોસ્ટ ઓફિસ. ડોસો પોસ્ટ ઓફિસ બહાર પડથાર પર બેઠો. અંદરથી કંઈક ચોક્કસ અવાજ આવતો હતો, પણ બે ચાર જણા કામમાં હોય તેમ વ્યવહારિક ઘૂસપૂસ થતી હતી. પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો પણ પાછો શાંત બેસીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં અને ઉષ્મા આપી રહ્યા હતા. અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળના સરનામામાં બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન, એમ એક પછી એક નામ બોલવાનો અભ્યાસી કારકુન ચપાટાબંધ કાગળો ફેંકે જતો હતો. એવામાં અંદરથી એક મસ્કરી ભર્યો અવાજ આવ્યો. કોચમેન અલી ડોસા. વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો, શ્રદ્ધાથી આકાશ સામે જોયું ને આગળ વધ્યો અને બારણા પર હાથ મૂક્યો. ગોકળભાઈ? કોણ? કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ને? હું આવ્યો છું. જવાબમાં નિષ્ઠુર હાંસી આવ્યું. સાહેબ, આ એક ગાંડો ડોસો છે. એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે. કારકુને આ શબ્દો પોસ્ટ માસ્ટરને કહ્યા ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો. 5 વર્ષ થયા એ જ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો. અલી મૂળ હોશિયાર શિકારી હતો. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો કે હંમેશા જેમ અફીણીને અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબરચિત્રા તેતર પણ અલીની દ્રષ્ટિ પડે કે તરત જ તેના હાથમાં તેતર આવી જ પડતું હોય. એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની બખોલમાં જઈ પહોંચતી. આસપાસના સૂકા પીળા કાગડાના કે રાંપડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેય એક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા. આગળ વધી જતા સસલાનું એમ બચી જતું, પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોટતી
અને બીજી જ પડે તે રહેતું નહીં. વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર બની જતો. પણ જ્યારે જીવન સંધ્યા પહોંચતી લાગી ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એક ને એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઈ. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી, તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી. અને જેને માટે તે જીવન નિભાવતો હતો એ મરિયમના છેલ્લા 5 વર્ષ થયા કોઈ સમાચાર હતા નહીં. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલાં તો એ તેતરના બચ્ચાને આકુડ વ્યાકુળ દોડતા જોઈ હસતો અને એનો શિકારનો આનંદ હતો. શિકારનો રસ એની નસે નસમાંથી ઉતરી ગયો હતો. પરંતુ જે દિવસે મરિયમ ગઈ ને તેને જિંદગીના એકલતા લાગી, તે દહાડાથી અલી શિકારે જતા શિકાર ભૂલી સ્થિર દ્રષ્ટિથી અનાજના ભરચક લીલા ખેતર તરફ જોઈ રહેતો. એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે. પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસી અને હૈયા ફાટ રોયો. ત્યાર પછી હંમેશા સવારમાં 4 વાગ્યે ઉઠી ને પોસ્ટ ઓફિસે આવતો. એનો કાગળ તો કોઈ દિવસ હોય નહીં, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં અલી આશાભર્યા ઉલ્લાસમાં તે હંમેશા સૌથી પહેલો પોસ્ટ ઓફિસ આવીને બેસતો. પોસ્ટ ઓફિસ કદાચ જગતમાં સૌથી રસહીન મકાન, એનું ધર્મક્ષેત્ર તીર્થક્ષેત્ર બન્યું. એક જ જગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશા બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા. પોસ્ટમેન મસ્કરી કરતા અને ક્યારેક મજાકમાં એનું નામ દઈ એને એ જગ્યા પરથી પોસ્ટ ઓફિસના બારણા સુધી કાગળ ન હોવા છતાં ધક્કો ખવડાવતા. અખૂટ શ્રદ્ધા અને ધૈર્ય હોય તેમ એ હંમેશા આવતો અને દરવાજો ઠાલે હાથે પાછો જતો રહેતો. અલી ડોસો બેઠો હતો એટલામાં એક પછી એક પટાવાળાઓ પોતપોતાની ઓફિસના કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટાવાળાએ 20મી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે, એટલે આખા શહેરના દરેક ઓફિસનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો. કોઈના માથા પર સાફો તો કોઈના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ, એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બાયણું ખુલ્લું. દીવાના અંજવાળામાં સામેની ખુરશી પર તુંબડા જેવું માથું ને હંમેશ ને દિલગીરી ભર્યા ઉદાસીન જેવો ચહેરો લઈ પોર્ટ માસ્તર બેઠા હતા. કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડ સ્મિથનો વિલેજ સ્કૂલ માસ્તર, આ સદીનો કારકુન કે પોસ્ટ માસ્તર હોય છે. અલી ડોસો પોતાની જગ્યાએથી ખસ્યો નહીં. પોલીસ કમિશનર કારકુને બૂમ પાડી. એક થનગનાટ કરતા જુવાને પોલીસ કમિશનરનો કાગળ લેવા હાથ આગળ કર્યો. સુપ્રિન્ટેન્ડન્ટ બીજો એક પટાવાળો આગળ આવ્યો અને આમ ને આમ એ સહસ્ત્ર નામાવલી વિષ્ણુની આ ભક્તિની જેમ કારકુન હંમેશા વાંચી જતો હતો અને સૌ ચાલ્યા ગયા. અલી ડોસો ઉઠ્યો. પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો. અરે સૌકાવો પહેલાનો ગામડિયો, આ માણસ ગાંડો છે એમ પોસ્ટ માસ્તરે પૂછ્યું. હા, કોણ? અલી ડોસો ને? હા સાહેબ, 5 વર્ષ થયા. ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે. એનો કાગળ ભાગ્યે જ હોય છે, કારકુને જવાબ આપ્યો. કોણ નવરું બેઠું છે? હંમેશા તે કાગળ ક્યાંથી હોય? અરે સાહેબ, પણ એનું મગજ ચસકી ગયું છે. તે પહેલાં બહુ પાપ કરતો, એમાં કોઈ થાનકના દોષ કર્યો, ભાઈ કર્યા ભોગવવા છે. પોસ્ટમેને ટેકો આપ્યો. કાંડા બહુ વિચિત્ર હોય છે. હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલામાં જ ઢગલો કરતો, બસ બીજું કાંઈ નહીં. બીજા એક ગાંડાને હંમેશા નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી. અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે. બીજો એક કવિતા ગાયા કરતો. એક જણત પોતાને ગાલે થપાટો જ માર્યા કરતો ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો.
આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશા આવું એકાદ પ્રકરણ છેડીને એના પર 2-4 મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે. પોસ્ટ માસ્તર છેવટે ઉઠ્યા અને જતા કહ્યું, મારું ગાંડાની પણ દુનિયા લાગે છે. ગાંડા આપણને ગાંડા માનતા હશે. અરે કદાચ ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી જ હશે. છેલ્લા શબ્દ બોલતા પોસ્ટ માસ્તર હસીને ચાલ્યા ગયા. એક કારકુન વખત મેળે જરા ગાંડા ગેલા જોડી કાઢતો ને એને સૌ ખીજવતા. પોસ્ટ માસ્તરે છેલ્લું વાક્ય એટલા માટે જ હસતા એના તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટ ઓફિસ હતી તેવી શાંત બની રહી. એક વખત અલી ડોસો 2-3 દિવસ સુધી આવ્યો નહીં. પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં ન હતી. પણ એ કેમ ના આવ્યો એવી કૌતુક બુદ્ધિ સૌને થઈ. પછી અલી ડોસો આવ્યો, પણ તે દિવસ એ આમતો હતો ને એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન હતા. આજે તો અલીને ડોસાને અધીરા બની અને પોસ્ટ માસ્તરને પૂછ્યું, માસ્તર સાહેબ, મારી મરિયમનો કાગળ છે? પોસ્ટ માસ્તરે તે દિવસે ગામ જવાની ઉતાવળમાં તેનું મગજ આ સવાલ ઝીલી શકે એમ શાંત ન હતું. ભાઈ, તમે કેવા છો? મારું નામ અલી. અલીનો અસંબંધ જવાબ મળ્યો. આ પણ અહીં કાંઈ તારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? નોંધી રાખો ને ભાઈ, વખત છે ને કાગળ આવે ને હું ન હોઉં તો તમને ખપ આવે. પોણી જિંદગી શિકારમાં ગાડી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મનમાં 2 પૈસા જેટલી કિંમતનું છે. પોસ્ટ માસ્તર તપી ગયા. ગાંડો છે શું? જા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. પોસ્ટ માસ્તર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ડોસો ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતા એક વખત ફરીને પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું. આજે એની આંખમાં અનાથના આંસુની છાલક હતી. અશ્રદ્ધા ન હતી, પણ ધૈર્યનો અંત આવ્યો હતો. અરે હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે? એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી ડોસા તેના તરફ ફર્યો. ભાઈ, કારકુન ચમક્યો, પણ તે સારો હતો. કેમ? જો મારી પાસે છે એમ કહી પોતાની જૂની પતરાની ડાબલી હતી તેમાંથી અલી ડોસાએ 5 ગીની કાઢી. એ જોઈ કારકુન ભડક્યો. ભડકશો નહીં, તમારે આ ઉપયોગી ચીજ છે. મારે હવે તેનો કોઈ ઉપયોગ નથી. પણ એક કામ કરશો? શું? આ ઉપર શું દેખાય છે? અલીએ શૂન્ય આકાશ સામે આંગળી ચીંધી. આકાશ ઉપર અલ્લાહ છે, તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો. કારકુન આશ્ચર્યમાં સ્થિર ઊભો. ક્યાંથી ક્યાં પહોંચાડવો? મારી કબર ઉપર? હે? સાચું કહું છું, આજ હવે છેલ્લો દિવસ છે. અરે રે, છેલ્લે મરિયમ ન મળી, કાગળે ન મળ્યો. અલી ડોસાની આંખમાં ઘેન હતું. કારકુન ધીમે ધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખિસ્સામાં 3 તોલા સોનું પડ્યું હતું. પછી અલી કોઈ દિવસ દેખાયો નહીં અને તેની ખબર કાઢવાની ચિંતા તો કોઈને હતી જ નહીં. એક દિવસ પોસ્ટ માસ્તર જરાક અફસોસમાં હતા. તેમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. ટપાલ આવી અને કાગળનો થોક પકડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટ માસ્તરે ઝપાટા બંધ એક કવર ઊંચું લીધું. પણ એના ઉપર સરનામું હતું કોચમેન અલી ડોસા. વીજળીનો આંચકો લાગ્યો હોય એમ એણે તે નીચે નાખી દીધું. દિલગીરી અને ચિંતાથી થોડીક ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. એમને કદાચ સાંભળ્યું કે આ પહેલા ડોસાનું જ કવર અમને કદાચ એની દીકરી મરિયમનું હોય. લક્ષ્મીદાસ, એમણે એકદમ બૂમ પાડી. લક્ષ્મીદાસ તે જ માણસ હતો જેને અલી ડોસાએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા. કેમ સાહેબ, આ તમારો કોચમેન અલી ડોસો આજે હવે ક્યાં છે? તપાસ કરશું. તે દિવસે પોસ્ટ માસ્તરના સમાચાર ન આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી. બીજે દિવસે સવારે 3 વાગ્યે તે ઓફિસમાં બેઠા હતા. 4 વાગ્યે ને અલી ડોસા આવે કે હું પોતે જ તેને કવર આપું એવી આજ એમની ઈચ્છા હતી.
વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્તર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. 5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલું વહેલું લાગણીથી ઉછળી રહ્યું હતું. બરાબર 5 વાગ્યે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી આવ્યા ન હતા, પણ ટકોરો અલી ડોસાનો હતો એમ લાગ્યું. પોસ્ટ માસ્તર ઉઠ્યા. પિતાનું હૃદય પિતાના હૃદયને પીછાને તેમ આજે એ દોડ્યો, બારણું ખોલ્યું. આવો અલીભાઈ, આ તમારો કાગળ. બારણામાં એક વૃદ્ધ દિન લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો. છેલ્લા આંસુની ધાર તેના ગાલ પર તાજી હતી ને ચહેરાની કરચલીમાં કરડાઈના રંગ પર ભલમનસાઈની પીંછી ફરેલી હતી. તેણે પોસ્ટ માસ્તર સામે જોયું અને પોસ્ટ માસ્તર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું. કોણ સાહેબ? અલી ડોસા. લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો, પણ પોસ્ટ માસ્તરે તે તરફ હવે લક્ષ ન આપતા બારણા તરફ જ જોયા કર્યું, પણ ત્યાં કોઈ ન લાગ્યું. પોસ્ટ માસ્તરની આંખ ફાટી ગઈ. બારણામાં હવે કોઈ જ હતું નહીં. એ શું તે લક્ષ્મીદાસ તરફ ફર્યા? એલા સવાલનો જવાબ વેડ્યો. હા, અલી ડોસા કોણ? તમે છો ને? જી, અલી ડોસા તો મરી ગયેલ છે, પણ એનો કાગળ લાવો મારી પાસે. હે, કેદી લક્ષ્મીદાસ? જી, એને તો 3 મહિના થઈ ગયા. સામેથી એક પોસ્ટમેન આવતો હતો, તેણે બીજો અડધો જવાબ વાળ્યો હતો. પોસ્ટ માસ્ટર દિગ્મૂઢ બની ગયા. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો. અલી ડોસાની મૂર્તિ એમની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે અલી ડોસાને છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટ માસ્તરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલી ડોસાની મૂર્તિ બંને ખડા થયા. એમનું મન ભ્રમમાં પડ્યું. મેં અલી ડોસાને જોયો કે એ માત્ર શંકા હતી કે એ લક્ષ્મીદાસ હતો. પછી રોજનીશી ચાલી પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન ઝપાટાબંધ કાગળ ફેંકે જતો હતો, પણ દરેક કાગળમાં ધડકતું હૃદય હોય તેમ પોસ્ટ માસ્તર આજે એકી નજરે એ તરફ જોઈ રહ્યા છે. કબર એટલે કે એક આનો કે પોસ્ટ માસ્તર એટલે કે 2 પૈસા. એ દ્રષ્ટિ ચાલી ગઈ. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક દીકરાનો કાગળ એટલે શું? પોસ્ટ માસ્તર વધારે ને વધારે ઊંડા ઉતરે છે. મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય છે. તે સાંજે લક્ષ્મીદાસને પોસ્ટ માસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટ માસ્તરને લક્ષ્મીદાસ પાછા વળ્યા. લક્ષ્મીદાસ, આજે સવારે તમે જ સૌથી પહેલા આવ્યા કા? જી હા. અને તમે કીધું અલી ડોસા? જી હા. પણ ત્યારે તમારે સમજાયું કે નહીં? શું? હા, ઠીક, કાંઈ નહીં. પોસ્ટ માસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટ માસ્તર લક્ષ્મીદાસથી જુડા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલી ડોસાના ન સમજવા માટે ડંખતું હતું. બાપુ, આ હતી ધૂમકેતુની પોસ્ટ ઓફિસ નામની શ્રેષ્ઠ વાર્તા. આ વાર્તા, આ પ્રસંગ, આ કથા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.